આવતીકાલે ઓપરેશન શિલ્ડ યોજાશે। સરહદી રાજ્યોમાં સુરક્ષાની તૈયારીની સમીક્ષા કરવા માટે મોક ડ્રિલ કરવામાં આવશે, જેમાં ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ઓપરેશન શિલ્ડ હેઠળ મોક ડ્રિલ કરવામાં આવશે। 29 મેના રોજ ટળી ગયેલી મોક ડ્રિલ હવે 31 મેના રોજ કરવામાં આવશે। અગાઉ પણ 7 મેના રોજ મોક ડ્રિલ કરવામાં આવી હતી। ઇમરજન્સીની સ્થિતિની સજ્જતા ચકાસવા માટે આ મોક ડ્રિલને વધારે વ્યવહારિક અને યોગ્ય રીતે કરવામાં આવશે, જેથી ઇમરજન્સીની સ્થિતિમાં લોકોની વધુ સારી રીતે સુરક્ષા કરી શકાય, લોકો પોતાના જીવને પણ વધારે સારી રીતે બચાવી શકે। લોકોના જીવ બચાવવાની તૈયારીના ભાગરૂપે આ મોક ડ્રિલ કરવામાં આવી રહી છે। તો પહેલા 29 તારીખે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રિલ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ વહીવટી કારણસર એ મોક ડ્રિલ કેન્સલ કરવામાં આવી હતી અને હવે આવતીકાલે આ મોક ડ્રિલ કરવામાં આવશે। 31 તારીખે આ મોક ડ્રિલ કરવામાં આવશે। કેવી રીતે ઇમરજન્સીની સ્થિતિ સમયે સજ્જતા વધારે વ્યવહારિક બનાવી શકાય, વધારે અસરકારક બનાવી શકાય, તેને ધ્યાનમાં રાખીને આ મોક ડ્રિલના આયોજન સરહદી રાજ્યોમાં કરવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર આ તમામ રાજ્યોમાં આ મોક ડ્રિલ કરવામાં આવશે। તો આ પહેલા 7 મે પણ મોક ડ્રિલ કરવામાં આવી હતી, જ્યારે ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યો હતો એ પહેલા પણ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું અને 29 તારીખે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જો કે એ મોક ડ્રિલ કેન્સલ કરાઈ હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે નવો સમય જાહેર કરવામાં આવશે અને હવે આ નવો સમય 31 મે છે, એટલે કે આવતીકાલે આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે। જો કોઈ હુમલાની ચેતવણીનું સાયરન વાગે છે તો એવા સમયે નાગરિકો શું કરી શકે, કેવી રીતે પોતાના જીવને બચાવી શકે, એ તૈયારીના ભાગરૂપે આ મોક ડ્રિલ કરાઈ છે।